મિત્રો, ગુજરાતનું હીર હું એટલા માટે કહું છું કે ગુજરાતના જે ચલચિત્રની ડૂબતી નૈયાને પાર કરી અને જે વ્યક્તિ ડૂબતી નૈયાને પાર કરે છે ને એના માટે હીર શબ્દ છે એ સૌથી ટોપ છે. અને એટલે જ હું કહીશ કે ગુજરાતનું હીર, ગુજરાતનું ઘરેણું અને આપણા બધાના લોકલાડીલા ગુજરાતી પિક્ચરના સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોર આજે માં ભગવતી એટલે કે લાખો જહુના સાનિધ્યમાં પહોંચ્યા છે. ગમે એટલો વ્યસ્ત કાર્યક્રમ જ્યારે અહીંયા એક માના સાનિધ્યમાં પ્રસંગ યોજાયો ત્યારે એટલા બધા વ્યસ્ત હતા કે એમના પિક્ચરનું શૂટિંગ ચાલતું હતું અને બાપુના એક આદેશથી રાતને પણ અહીંયા જ્યારે હાજરી આપી હોય અને અહીંયા જ્યારે બનાસકાંઠામાં આજે બનાસકાંઠામાં આવ્યા તો બધા જ કાર્યક્રમો અમને બહુ બીજી હતા, તેમ છતાં માં લાખો જહુના દર્શન કરવા છે, રઘુનાથપુરના સાનિધ્યમાં પહોંચવું છે અને કુર્સી બાપુના આશીર્વાદ લેવા છે. ત્યારે વિક્રમભાઈ આજે અહીંયા પહોંચ્યા છે. વિક્રમભાઈ, વિશેષ અનુભૂતિ થાય છે જ્યારે અહીંયા કોઈ આવતું હોય છે ત્યારે? હા, કેમ કે ઘણા વર્ષોથી અહીંયા હું આવું છું બાપુના દર્શન કરવા, માતાજીના દર્શન કરવા. તમને ખબર હશે વચ્ચે હમણાં પ્રતિષ્ઠા હતી ત્યારે છેક અમારે ગોધરાથી આગળ શૂટિંગ ચાલતું હતું, પણ અમે નક્કી જ કહ્યું હતું, બાપુએ આમંત્રણ આપ્યું છે અને ગમે તેટલું મોડું થાય પણ જવું જ છે. એટલે તમે રાત્રે મારા ખ્યાલથી 11-12 વાગે અમે પહોંચ્યા હતા પણ દર્શન કરવા, કેમ કે માતાજીનો આદેશ જ હતો. બિલકુલ. અને એમને ઈચ્છા હોય એટલે ગમે તેટલા દૂર હોય તો એ અહીંયા આવવાનું થાય જ. અને અમારે તો બહુ જૂનો સંબંધ છે અમારે તો બાપુ જોડે. અને બસ અમે મેહુલભાઈ, અમારા રામજીભાઈ, કલ્પેશ ને બધા, અમે બધા મિત્રો અને બધા આ બાજુનું કોઈ બી કામ હોય તો અહીંયા દર્શન કરવા અમે ચોક્કસ આવીએ જ છીએ.